નુરુદ્દીનની માથે ઘા કર્યો પણ નુરુદ્દીનને ઊભે ઊભો ફરી અને જમીયો નીકળી ગયો અને આય ભા દેવાનીના મોઢામાંથી ભલકારા નીકળવા મંડાણા વાહ દરબાર વાહ ગોહિલ વાહ ગોહિલ વાહ ગોહિલ વાહ ગોહિલ થવા મંડાણું સાહેબ સવારનો સૂરજ ઉગ્યો હાજ નથી પડવા દીધી ગોહિલ હોય હજી તો આમ દોઢ નડાવા માથે આવ્યો ને તા તો તળાજાના ગઢના દરવાજાના ભૂંગળ ભાગી અને જ્યાં લીલો ને તો ફડાકા મારતો તો નુરુદ્દીનનો ત્યાં ભગવો ને તો ભગવતી ખોડિયારનો ફડાકા મળ્યો તો મારવા હો અને પછી એને ભાવનગરના સેનાપતિ ભા દેવાણીએ કીધું હતું કે નુરુદ્દીનની મયત પડી હતી હાની અને નુરુદ્દીનને કીધું હતું કે નુરુદ્દીન આ તો તળાજા હતું બાકી ગોહિલ ધારે ને એમાં બીજી વાત નો અમારી હારે જગદંબા બેઠી છે 9 લાખ લુબડિયાળી ખોડિયાર અમારા ભાલે બેઠી છે પણ આ વિશ્વાસ અને આ મર્દાનગી અને આમાં તમે કયો અમારે કેમ તમને કહું તમે ભાઈ આ વગાડો ને આ કરો સાહેબ મર્દને મર્દાનગી જ હોય લગ્ન ગીતમાં કોઈ દી મરસિયા ન હોય અને મર્દાનગી છે ને એ માલકુર થી આવે છે દીધી લીધું કોઈનું આવતું નથી ભાઈ તમે ગમે એટલા ટોહા મારીને મોકલો કે જાઓ તમે ધીંગાણામાં ઢોલ વાગે છે ને કંઈક કરો એ કઈ કરીને આપે નહીં ભાઈ એ તો હરિયલ ઘરે ન હોય છે ને ફળીએ ગુંદર ફરે સાહેબ એ તો ફળીએ કોકથી આટો મારવા હાથે આવ્યો ને તો ખબર પડે ને પૂછવાનું ન હોય કે હું જાઉં કે ન જાઉં હરિયલ ઘરે ન હોય છે ને ફળીએ ગુંદર ફરે પછી એને વહીની વાટું ન હોય કેખર બચાને કાગડા એને ઉંમરની વાતો ન હોય કે મારી ઉંમર નાની છે હું મારા બાપુને અને મારા બાને પૂછતો આવું નહીં પૂછવા જાય ને રાખી નાખે દુનિયા કરી લો કે ભાઈ એને તો એટલી જ ખબર હોય નથી જાણ્યું અમે પંથસી આપત ખડી છે અને અમને ખબર છે એટલી હવે અમારા માતની હાકલ પડી છે અમારે ભલે સામું મોત આવે બાકી મોતની સામું હાલી જવું છે બીજી વાત ન હોય છેલ્લી વાત આપણે આ કહી દઉં બે કવિરાજ દરિયાના કાંઠે ધીરા 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 હાલ્યા જાય છે એક દુલ્લાકાગ અને બીજો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી હાલતા 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 દરિયામાં હાલ્યા જાય છે કાંઠામાં એમાં એક ડોહીમાં મજૂરી કરતી હોય છે 80 વર્ષની ઉંમર હોય છે એટલે મેઘાણી દુલ્લાકાગને કહે છે કે દુલ્લાભાઈ 80 વર્ષની ઉંમરે આ ડોસી મજૂરી કરે છે આનો દીકરો નહીં સાચવતો હોય કપાતર હશે મને પૂછવા દો ને બે કવિરાજ આવે છે ડોસીને ખબર નથી કે દુલ્લાકાગ કે મેઘાણી છે કે જે કાંઈ હોય એને કાંઈ ખબર નથી મેઘાણી આવીને એટલું પૂછે છે કે મારી તમારી 80 વર્ષની ઉંમરે તમે મજૂરી કરો છો તમારો દીકરો તમને સાચવતો નથી એ દીકરા શબ્દ જ્યાં કાનમાં પડ્યો ત્યારે ડોસી કચ્છના બંદરની માથે રહડા આહુડે રોવા મંડાણીઓ દીકરો કોનો દીકરો તમારો દીકરો નથી સાચવતો એ દીકરો શબ્દ જ્યાં કાનમાં પડ્યો ત્યાં કચ્છના બંદરની માથે ડોસી રોવા મંડાણી અને એટલું કીધું મેઘાણીને ભાઈ દીકરો તો મારો હતો પણ વર્ષો પહેલા થોડાક વર્ષો પહેલા મારો દીકરો વાણ લઈ અને દરિયામાં હાલતો તો એમાં દરિયામાં તોફાન આવ્યું સડ ફાટ્યું અને વાણ દરિયામાં બુડી ગયું મારો દીકરો કામ આવી ગયો ત્યારે મેઘાણીભાઈ એમ કે છે કે મારી વાણ કોનું હતું કે વાણ તો વાણિયાનું હતું તમારો દીકરો દરિયામાં હોમાઈ ગયો મરી ગયો કે હા એ તો વયો ગયો કે તમે વાણિયા આગળ આજીવિકા માંગવા ન ગયા તમારો એકનો એક દીકરો કામ આવી ગયો તમે આટલી ઉંમરે દાડીએ ક્યાં જાઓ મજૂરી ક્યાં કરો આજીવિકા ન માંગી હવે સાંભળજો વાતનો છેલ્લો અને સમજદારીનો આપે છે કવિયામાં ડોસી એમ કે છે કે મને શરમ થઈ કેમ શરમ થઈ કે વાણિયાનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાના હાથે બુડી ગયું એવડી મોટી ખોટી શેઠને આવી ગઈ તો મારે શું મોટું લઈને આજીવિકા માંગવા જવું મને શરમ થઈ મારા દીકરા એના વાણને ડુબાડી દીધું એટલે મને શરમ આવ્યું ન માંગવા ગઈ મેઘાણી દુલ્લાકાગ સામું જોઈને એટલું કહેશે દુલ્લાભાઈ આ ખારવણ ડોહીને મારે ખાનદાન ગણવી બોલા વૈષ્ણવ વાણિયાને ખાનદાન ગણવું એ ખબર નથી પડતી કેમ કે ડોસીને શરમ થતી હોય મારા દીકરાએ એના વાણને બુડાડી દીધું તો મારે શું લેવા જવું તો એલા વાણિયાને શરમ નહીં આવી હોય કે મારા વાણમાં એનો એકનો એક દીકરો ડૂબી ગયો મારી ડોહીને કંઈક દેવું પડે તમે કયો કે ન કહો દુલાભાઈ મને વૈષ્ણવ વાણિયા કરતા તો આ ખારવણ ડોસીમાં ખાનદાની દેખાય છે એટલે મેં બોલ્યા છે કે ક્યાંક સરાફત લેગીથી મૂંગે મોઢે સેવા કરતા આવી નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે તમે એમ માનો છો ગરીબના ઝૂંપડે ખાનદાની નથી અમીરાત નથી ખોટી વાત છે સાહેબ ખાનદાની ને અમીરાત તો ગરીબના ઝૂંપડે હોય છે ભલે એના મકાનમાં ગાર કર્યું પ્લાસ્ટરનો વેત ન હોય પણ તમે એના બાજુમાંથી નીકળો ને તતણ પેટી સુધી તમને એની ખોરમ આવતી હોય કે એની ખાનદાનીની આયા અમે જે વાત આપને કરી પથુજી લાધાજી
સાહેબ એની ખાનદાની હોરમ હજી આવે છે પાદરમાંથી નીકળો ને નેહડાના એટલે આ રૂડું લગાડવાની વિક્રમ છે કે મને તારીખ નથી લખાવી દીધું એમનું સારું બોલી જવાયા પણ હજી પાદરમાંથી નીકળો એટલે આ પરિવારની વિક્રમસિંહ એ પરિવારની હોરમ હજી આવે છે રોટલે તો મોટો છે હો ભાઈ આંગણે આવ્યો હોય કોઈ દી ભૂખે જાય નહીં દુશ્મન હોય ને માથાનો વાટનાર તો કોઈ દી ખાલી હાથે ન જાય આ અમીરાત છે ને અમીરાત આ લોહીમાં આવે છે સાહેબ ઈ કોઈના બાપની તેવડ નથી પૈસા આપીને લઈ શકે કેટલાય બંગલાવાળા છે માણાથી બહુ બીક લાગતી હોય એમ કે જટ મહેમાન વ્યા જાય તો સારું જટ મહેમાન વ્યા જાય તો સારું અને આવા પથુજી લાધાજી જેવા હજી મરદ રાજપૂતો જીવે છે કે શિરામણની તૈયારી થઈ હોય ને એટલે પેલા પૂછે ડેલી મહેમાન આવ્યું છે કે નથી એવું તો ઘડીક બેહો ને હમણાં કોઈક આવી જાય તો હારે શિરામણ કરવા બેહી આ મહેમાન ગતિ અને આ રોટલા એના કવિઓએ ગીતો અને છંદો લખ્યા છે સાહેબ એમના દુનિયામાં વાતો અમર નથી રહેતી વાતો કરે એના દુનિયામાં ઇતિહાસ બને છે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ખાવાનું ખવડાવવાના હામાને મારવાના હોળી પાછા હામાના ગાય ઝીલવાના દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિતવા વરવાનું રણ ચડવાનું એ ના મરદાનું કામ નથી જેવા તેવાનું કામ નથી જેવા તેવાથી થાય ને આ તો બધા કિરત ઊંડા કામ તલવારું બનાવી શકાય સાહેબ વાપરી ન શકાય તલવારું બનાવી કે વાપરવા વાળા તો રજ રજ થઈ રજકણ રંગે અને રવિ ઠંકે ને રજ હોતું રજ દેખી અને ધરાને દીએ વેતો રજ રજ વે રાજપૂત એ તો રાજપૂતોએ દુનિયાને દેખાડ્યું છે ચાર આપણા જે વાડા હતા ને એમાં બ્રાહ્મણ શૂદ્ર વૈશ્ય એ બધા જે વાડા છે એમાંનો રાજપૂત ક્ષત્રિય એવો એક વાડો છે કે એને રક્ષણ કરવાનું ધર્મનું રક્ષણ કરવાનું પ્રજાનું રક્ષણ કરવાનું પણ હવે બધાને બાપુ થવું છે કયો લ્યો આમાં આપણે કરવું શું ભાઈ નથી મૂછ મોઢે નથી આંખી રાતી થોડીક નિશાની હોય ને ભરતસિંહ તોય રૂડું લાગે રાજપૂતોને એક નિશાની હોય છે ભાઈ મૂછ તો રાજપૂતની શાન છે હું કાયમ બોલું છું પછી ઘણા હાવ કઢાવીને એમ કે એકચ્યુઅલી હવે આવું થોડું કાંઈ હોય શું ભલામણા તમે નમૂસિયા લાગો છો મરદને મૂછ વગર મરદનો મોરો રૂડો ન લાગે ભાઈ એમાં આદમી માટે તો મૂછ એની શાન છે ભલામણા પણ ખેર આપણે બીજી વાતો કાંઈ લાંબી કરવી નથી પણ મને ફરમાઈશ છે એટલે છેલ્લે આ શહીદો માટે બે કડીઓ લઈ અને આપણા પ્રોગ્રામને આમ પૂરો કરી આમ તો ભગવાનના મૂળેશ્વર મહાદેવ કોઈ દી નોખા ન પડવા દે લખા પીર જેવો મરદ રાજપૂત જેમ વાછરો દાદાની આજ પણ તમે હડકાયું કરડે માનતા કરો અને તમારા ધાયા કામ થઈ જાય છે એવો જ આ પાદરમાં લખા પીર બેઠો છે સાહેબો મને ભરતસિંહ વાત કરતા કે મારું એક પણ કામ એવું ન હોય કે એને ભણાવી દઉં અને એમાં બીજી વાત હોય લોઠેક લાકડીમાં બીજી વાત ન હોય એને ભણાવ્યા પછી હો આ જે વિશ્વાસ અને આ જે સર્જા છે ને એના ધજાની સામે કાયમ રાખજો લાખ વાતે લખો પીર આબરૂ નહીં જવા દે હું ગેરંટી લઉં છું ભલામણ બોલવાનું બંધ કરી દો પણ ભરોસો રાખજો શંકા ન કરતા અને જ્યારે કોઈ હોશિયારી માણસે શંકા કરી છે ને શંકાની સતડી ઉગાડી કાળજા એના કોરા રહ્યા કોઈ શંકા કરીને કે આવું થોડું બને આવું થોડું હોય એના કાળજા કાયમ કોરા રહી ગયા છે પણ જેને માથું મૂકી દીધું અને ફરોહો મૂકી દીધો હવે રાખતોય તું તારતોય તું અને મારતોય તું પછી લાખ વાતે નો આબરૂ જવા દે જેમ દાવલસાની વાયે નીકળ્યો તો એમ તમારી વારે નીકળે તારી આબરૂ જવા દઉં તો મારી પીરાઈને ખોટ ગયો પણ વિશ્વાસ રાખજો ભરોસો રાખજો શંકા ક્યારેય ન કરતા કારણ કે આ સર્જાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય અને આ કોઈ શંકા લઈને આવું ને શંકા હોય ને કોઈ પગ દેવો નહીં ભાઈ આ તો ભરોસો મૂકવાનો હોય કે હવે તારી લેજે તું તારા સિવાય બીજો આધાર નથી છેલ્લે ત્યારે બેકડીમાં છંદ દુવા સોરઠા આ બધી સોરઠ સરવાણી રોયા રાતે પાણી હર મરતા મરતા મેં ઘાણી તારી કવિતા તણા જેને પીધેલો હોય પાણી પછી એને લાખો સરોવર લાગ્યા હાય મોળા મોળા ઘાણી એને લાખો સરોવર લાગ્યા પછી મોળા મોળા ઘાણી આર્મીમાં
18 વર્ણ છે ભાઈ. બધા આર્મીમાં ક્યાંક જ્ઞાતિવાદ નો હોય. આર્મી એટલે હિન્દુસ્તાનનું રક્ષણ કરવા વાળો યુવાન. બસ એને એટલી જ ખબર હોય મારે મારા વતન માટે મરવાનું છે. હું આ છું એ ખબર નથી, પણ એને એટલી ખબર છે કે મારે હિન્દુસ્તાન માટે મારું માથું દઈ દેવું છે. મારે મોત આવી જાય તો ભલે આવી જાય. હમણાં અભિનંદન તમે જોયું ને, ઠેઠ પાકિસ્તાનની બોર્ડરમાંથી વાઘા બોર્ડરે સાહેબ નકશા હતા ને, હળગાવ બાળી દીધા, ખાઈ ગયો, નાખી દીધા. પણ એમાં બીજી વાત ન હોય, વતન માટે મરવું પડે તો ભલે મારી નાખે. માથે પાકિસ્તાન આર્મી આમ હમસું ખૂનતી હતી તો એના મોઢામાંથી બીજું વેણ નથી નીકળ્યું. જીવ તો પાછો જાવ વતનમાં તો ભલે, બાકી મોત આવી જાય તો ભલે. બાકી એમાં બીજી વાત ન હોય. આ આર્મીનો નશો હોય છે ભાઈ. છેલ્લે આ બે કડીઓમાં કાંઈ લાંબુ વધારે ન બોલતા, ભારતની આર્મી માટે છેલ્લી બે કડીઓમાં કસુમીનો રંગ તો ઘણી વાર ગાઉં છું, પણ છેલ્લે આ બે કડીઓ આર્મીને શ્રદ્ધાંજલિ દેતા. સો જોલી રક્ત પકતી સમુદ્રતી આય સમુદ્રતી આ બોલા સો જોલી રક્ત પકતી સમુદ્રતી આય સમુદ્રતી સરોવરણી સમર સેવિકા, સરોવરણી સમર સેવિકા, કોમલ છે જન જાવે ઘાયલ મરુતા મરુતા રે માતુની આચાતી ગરે કે ઘાયલ મરુતા મરુતા રે માતુની આચાતી ગરે. मातरम वंदे 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 मातरम आ भरती वंदे मातरम 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 वंदे मातरम. कोनी माता भगनी डोले वळती वळती भगनी डोले वळती. कोनी वनिता कोनी माता भगनी डोले वळती वळती भगनी डोले वळती. सोने तो धुईना पति सुत वीरनी, सोने पे धुईना पति सुत वीरनी, रण छया कर ललती मुखती माख मा करती के माते करनी तो ललती के घायल मरता मरता है मातनी आजादी करे के घायल मरता मरता है मातनी आजादी करे. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. છેલ્લે આ દેશનો યુવાન જ્યારે હિન્દુસ્તાન માટે શહીદ થઈ જાય, એનો ડેડ બોડી એના ઘરને આંગણે લાવવામાં આવે, અને પછી હિન્દુનો દીકરો હોય તો એને અગ્નિ સંસ્કાર દેવામાં આવે, અને મુસલમાનનો દીકરો હોય તો એને દફન કરવામાં આવે કબ્રસ્તાનમાં. હિન્દુસ્તાન માટે તો મુસલમાન કે હિન્દુ વતન માટે એક છે. અને પૈગંબર સાહેબે સુવર્ણ અક્ષરે કુરાને શરીફમાં કીધું છે, આ દુનિયામાં હિન્દુસ્તાનમાં સનાતન ધર્મ છે. મોહમ્મદ પૈગંબર લખે છે જે મુલ્કમાં તમે રહેતા હોય ને એ મુલ્કના વફાદાર થઈને રહેજો, અને જો તમે મુલ્કના વફાદાર નહીં લો તો પરવરદિગાર કોઈ દી તમને જન્નતમાં જગ્યા નહીં આપે હો. ચાહે મુસલમાન હોય કે ચાહે હિન્દુ હોય, જે મુલ્કમાં તમે જે વતનમાં રહ્યો છો એને વફાદાર બનીને જીવજો. જો એના વફાદાર નહીં હોય તો ક્યારેય તમને જન્નતમાં જગ્યા નહીં મળે, સ્વર્ગમાં સુખ ક્યારેય નહીં મળે. પણ છેલ્લે આને અગ્નિ સંસ્કાર દેવામાં આવે હિન્દુસ્તાન માટે. મને આ છેલ્લી ઘડી ભરતસિંહ યાદ આવે છે. આપણો આર્મી જ્યારે ગોળીઓ લાગી ગઈ છે, દુશ્મનને લોહી નીકળે છે, એટલે છેલ્લા શ્વાસ લેતો હતો અને બીજા આર્મીનું પોતાના ભાઈબંધનું ભેરુબંધનું બાવડું ચાલીને એટલું કહે છે કે ભાઈ મારે તો હવે મરવાનું છે, અને મને હવે મારી સંધિયા દેખાય છે, મારું મોત આવું દેખાય છે, પણ અહીંથી મને લઈ જાવ ને ત્યારે મારી બેનને કહેજે રોવે નહીં હો. રોતા આહુડા યતના પડે છે, બીકના નહીં. રોતા આહુડે આપણી બોર્ડર માટે આપણો યુવાન હિન્દુસ્તાનનો આર્મી એમ કહે છે કે મારી બેનને, મારા ભાઈને કહેજે, મારી બેનને કહેજે રોવે નહીં. જોજે હો હું વતન માટે મરું છું, એનો મને નશો લઈને જાઉં છું. શું કહે છે ભાઈ? કે
જ નોતી એની પાસું કોઈ બેની રે નોતી એની પાસું કોઈ માડી રે